વિદ્વાનો એમ કહે કે જીવનની અંદર મોક્ષ પ્રાપ્ત કરવા માટે મોક્ષનો અર્થ કે એકવાર મૃત્યુ પછી પાછો જન્મ જ ન લેવો પડે. વિદ્વાનો કહે એ મોક્ષની અમને જરૂર નથી, અમારે તો જીવતા જાગતા મોક્ષ જોઈએ છે સાહેબ. જીવનની અંદર રહી અને મોક્ષનો આનંદ, મોક્ષ એટલે આનંદ, મોક્ષ એટલે જીવનની એક એવી અનુભૂતિ કે જીવનની અંદર મને તમને સદાને માટે 24 કલાક પ્રસન્ન રાખી શકે. વિદ્વાનો એમ કહે કે એની જેવો મોટો મોક્ષ આ દુનિયામાં બીજો કોઈ ન હોઈ શકે સાહેબ. કોઈ સૌથી બડા મોક્ષ છે. ઘરમાં બેસી અને આનંદ મળે, જોબ પર જાઓ ત્યાં પણ આનંદ મળે, ધંધો કરો, બિઝનેસ કરો ત્યાં પણ તમને આનંદ મળે, પરિવાર સાથે બેસો ત્યાં પણ તમને આનંદ મળે, અને જ્યાં પણ તમે જાઓ ત્યાં બે જણા તમારી પાસે આવીને બેસી જાય, એ સબસે બડા મોક્ષ है मेरे भाई बहन. उससे बड़ा मोक्ष इस दुनिया में कोई नहीं है. हाँ, બધા મોક્ષના કારણો બતાવ્યા છે. 5 કૃત્ય લક્ષણો ભગવાનના, એને પંચ કૃત્ય કીધા છે. મોક્ષ પ્રદાન કરવા માટે શ્રી મહાપુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ બહુ સુંદર દર્શન કરાવ્યા કે વ્યક્તિ મોક્ષનો અર્થ થાય છે મુક્ત હોવો જોઈએ સાહેબ. એની સંસારનું કોઈ બંધન બાંધી ન શકે. મોક્ષનો શું અર્થ થાય છે? એકદમ તમને સરળ ભાષામાં કહું ને, તમને કોઈ તમાચો મારે ને તેને એની સામે હે હે કરી નસી દો, અને મોક્ષ કહેવાય. તમને કોઈ ગાળ દઈને એને કહેવાનું વારે વારે પકડી દેશો. ભગવાન શંકરને પણ શિશુપાલે 1 2 નહીં 100 ગાળો દીધી છે મેરે ભાઈ બહેન, અને ભગવાને હસતા હસતા એનો સ્વીકાર કર્યો છે. એ ભગવાન કૃષ્ણ. કોઈ ગાળ દે તો શું ફરક પડવાનો મને તમને? શબ્દ બ્રહ્મ હૈ, જરા ગૌર સે સુને. આપણા મુખમાંથી નીકળેલો અપશબ્દ ફરી 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 બ્રહ્માંડમાંથી ફરી ફરી અને સીધો ક્યાં આવવાનો છે? પાછો આપણા મોઢામાં જ આવવાનો છે સાહેબ. એ બ્રહ્મ હૈ, શબ્દ બ્રહ્મ. કહેવાનો અર્થ એ કે મોક્ષ આનંદ મળે, બસ એને મોક્ષ કહેવાય. જ્યાં પણ તમને મસ્તી મળી જાય ને એ મસ્તી લૂંટી લેવાની, બસ એને મોક્ષ કહેવાય. હા, ખાવામાં આનંદ મળે તો ખાઈ લેવાનું, એ પણ મોક્ષ કહેવાય. લો કાલે સવારે હું તો કોને ખબર ખાઈ લો ને. અત્યારે કથા સાંભળવામાં આનંદ મળે તો કથા સાંભળી જ લેવાની. કાલ પર મત છોડો, કલ क्या होगा ये किसी को पता नहीं है, इसलिए आज ही उसका आनंद ले लो. हाँ, એને મોક્ષ કીધો. અને જે વ્યક્તિને મોક્ષ એટલે હસતા આવડી જાય છે ને, એનું નામ મોક્ષ છે મેરે ભાઈ બહેન. હા, જેને હસતા આવડે છે એની માટે આ મોક્ષ શબ્દ બહુ સરળ છે. અને મોક્ષ શબ્દ પર બોલવું હોય ને તો આપણે 3 કલાક બોલી શકીએ, પણ વિદ્વાનો એમ કે મોક્ષ શબ્દ પર બોલ્યા પછી પણ એના જીવનમાં પણ જો એનો આનંદ ન હોય તો એને બોલવાનો પણ અધિકાર નથી. હા, પ્રસન્ન, રાજી, હા, તું ગમ દે યા ખુશી દે, હા, તું અમને દુખી કર કે અમે સુખી થઈએ, એ બધું અમારા માટે સમાન છે સાહેબ. ये मोक्ष है मेरे भाई. राजी है हम उसी में जिसमें तेरी रज़ा है. ભગવાનની જે કૃપા હોય એ પ્રમાણે જ આ સંસાર ચાલે છે, એ પ્રમાણે ચાલતો રહેશે. અને આજે આપણે છીએ ત્યારે પણ ચાલે છે, આપણે નહોતા ત્યારે પણ એ રીતે ચાલતો હતો, અને આવતીકાલે હું અને તમે નહીં હોઈએ તો પણ આ જ રીતે આ સંસાર ચાલવાનો મેરે ભાઈ બહેન. બસ વહી સબસે બડી ભગવાન શંકર की कृपा. પ્રસન્ન રહેવું, રાજી રહેવું. જેટલા તમે રાજી રહેશો એ જ ભગવાન શંકરનો સબસે બડા અભિષેક છે. ટોપડા ચડાવીને બેહવાની ના પાડી છે મહાપુરુષો. અને મેં તો ગયા વખતે ભાગવત કથા કરવા આવ્યો ત્યારે પણ આપ સૌને કીધું હતું કે શું કહેવાય, મોઢા ચડાવી અને ઘરમાં બેસવું જ નહીં, કારણ કે ઘરમાં મોઢું ચડાવીને બેસશો એટલે તમારા ઘરનું આ વાતાવરણ આખું બગડી જશે. ગુનગુનાતે રહો, ગાતે રહો, એનો આનંદ લઈ લો, કારણ કે આવો આનંદ, પારિવારિક આનંદ પાછો મને તમને મળે કે કેમ? સ્વર્ગ મળશે પણ સ્વર્ગમાં સંસાર નહીં મળે. સ્વર્ગ મળશે, જરૂર મળશે, પણ સ્વર્ગમાં આવી કથા નહીં મળે. કારણ કે કથા સાંભળીને તો ગતિ મળી જાય છે. હા,